નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવી કહાની સાંભળવાના છીએ કે જેમાં પ્રેમ સાથે ધીરજ, પરિવારનો, સમાજની માન્યતાઓ અને એક એવો ટ્વિસ્ટ છે કે જેનો અંત સુધી કોઈને વિચારી પણ ન શકે. ફાતિમા અને કિરણ એક જ શાળામાં ધોરણ 11માં ભણતા હતા. બંને એક જ વર્ગમાં હતા. શરૂઆતમાં બંને વચ્ચે માત્ર ભણતર પૂરતી ઓળખાણ હતી. ક્યારેક નોટ્સની આપ-લે થતી, પરીક્ષાની તૈયારી અંગે વાતચીત થતી અને બસ એટલું જ સમય પસાર થતો ગયો અને બંને એકબીજાના સ્વભાવને સમજવામાં લાગ્યા. ધીમે ધીમે બંનેના મનમાં એકબીજા માટે ખાસ લાગણી ઊભી થઈ. પરંતુ બંને જાણતા હતા કે તેમની ઉંમર હજી નાની છે. એક દિવસ કિરણ બોલી, ફાતિમા, જો આપણી લાગણી સાચી હશે તો આપણે ઉતાવળ કરવાની જરૂર નથી. પહેલાં ભણતર પૂરું કરીએ અને પોતાના પગ ઉપર ઊભા થઈએ અને ઉંમરલાયક થયા પછી જ આપણે નિર્ણય લઈશું. ફાતિમાએ પણ એમની વાત સ્વીકારી. બંને એકબીજાને વચન આપ્યું કે કોઈ પૂછે છુપાઈને મોટું પગલું નહીં ભરે. તેઓ રાહ જોશે અને 12મું ધોરણ પૂરું થયા પછી બંને પોતાના અભ્યાસક્રમ આગળ વધ્યા અને વર્ષો પસાર થયા અને એક દિવસ બંને ઉંમરલાયક થયા. કિરણ પોતાના પરિવાર સામે ઊભો રહ્યો અને હિંમત કર્યો. એણે છોકરીને ગમે છે, તેનું નામ ફાતિમા છે. ઘરમાં જાણે શાંતિ છવાઈ ગઈ. બીજી તરફ ફાતિમાએ પણ પોતાના પરિવારને કિરણ વિશે જણાવ્યું. બંને પરિવાર માટે આ વાત સરળ નહોતી. ધર્મ અલગ હતા, સમાજ શું કહેશે ચિંતા હતી અને ભવિષ્ય અંગે પ્રશ્નો હતા. કિરણના પિતાએ કડક અવાજે કહ્યું કે પ્રેમ કરવો સરળ છે, પરંતુ આખું જીવન સાથે પસાર કરવું એટલું સરળ નથી. ફાતિમાના પરિવારમાં પણ ભારે ચર્ચા થઈ, પરંતુ ફાતિમા અને કિરણ ભાગીને લગ્ન કરવાના પક્ષમાં નહોતા. તેઓ કહેતા હતા કે અમારે પરિવારની મંજૂરીથી જ આગળ વધવું છે. આ વાતની બંને પરિવારો થોડા સમય માટે વિચારમાં પડ્યા. પરંતુ અહીંથી વાર્તામાં આવ્યો છે એક મોટો ટ્વિસ્ટ. એક દિવસ ફાતિમાના પિતાએ કિરણને ઘરે બોલાવ્યો. કિરણ ડરતો ત્યાં પહોંચ્યો. ફાતિમાના પિતાએ ટેબલ પર એક જૂનું કવર મૂક્યું હતું અને આ વાંચ. કિરણે કવર ખોલ્યું. અંદર એક જૂનો ફોટો હતો. એ ફોટો કિરણના પિતા અને ફાતિમાના પિતા યુવાનીના દિવસોમાં સાથે ઊભા હતા. કિરણ આશ્ચર્યચકિત થઈ ગયો. તમારા બંને એકબીજાને ઓળખો છો? ફાતિમાના પિતાએ ધીમેથી કહ્યું, ઓળખીએ છીએ નહીં. અમે તો ક્યારેક ખૂબ જ નજીકના મિત્રો હતા. પરંતુ તેમની મિત્રતા એક જૂની ઘટનાને કારણે તૂટી ગઈ હતી. વર્ષો પહેલાં અમે પરિવાર વચ્ચે એક મોટો ગેરસમજનો બનાવ બન્યો અને એક વ્યક્તિએ અમે બંને પરિવારો વચ્ચે ખોટી વાતો કરી અને ફેલાવી અને ત્યારથી અમે બંને પરિવારો એકબીજાથી દૂર થઈ ગયા હતા. કિરણે અને ફાતિમાએ સમજાવ્યું કે તેમના પરિવાર વચ્ચેનો વિરોધ માત્ર ધર્મનો નહીં, તેમની પાછળ વર્ષો જૂની દુશ્મની પણ હતી. પણ વાર્તામાં સૌથી મોટો ટ્વિસ્ટ હજુ પણ બાકી હતો. કિરણના પિતાએ કહ્યું કે જે માણસ વર્ષો પહેલાં અમારા પરિવાર વચ્ચે ગેરસમજ ઊભી કરી હતી, તેનું નામ અમે થોડા દિવસ પહેલાં જ ખબર પડ્યું છે. કિરણ અને ફાતિમા બંને આશ્ચર્યમાં એકબીજા સામે જોવા લાગ્યા. એ વ્યક્તિ કોઈ અજાણ્યો માણસ નહોતો. તે બંને પરિવારનો જ એક નજીકનો ઓળખીતો હતો. તે પોતાના સ્વાર્થ માટે બંને પરિવારને વર્ષો સુધી એકબીજાથી દૂર રાખ્યા હતા. સત્ય બહાર આવ્યા પછી બંને પરિવારને પોતાની ભૂલની અહેસાસ થયો. કિરણના પિતાએ ફાતિમાના પિતાને હાથ જોડીને કહ્યું કે આપણે બાળકોની ખુશી કરતાં ગેરસમજનું વધારે મહત્ત્વ આપ્યું. ફાતિમાના પિતાની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે જવાબ આપ્યો કે આપણે વર્ષો ગુમાવ્યા, હવે બાળકોનું ભવિષ્ય બગાડવું નથી. થોડા સમય પછી બંને પરિવારો બેઠા અને શાંતિથી વાતચીત કરી. કોઈ ઉતાવળ નહીં, કોઈ ગુપ્ત નિર્ણય નહીં. બંનેની સંમતિ, ભવિષ્યની જવાબદારીઓ અને પરિવારની સહમતિ ધ્યાનમાં રાખી અંતે લગ્નમાં મંજૂરી આપવામાં આવી. લગ્નના દિવસે કિરણ અને ફાતિમા કરતાં તેમના માતા પિતા વધુ ખુશ હતા. કિરણના પિતાએ ફાતિમાના પિતાને કહ્યું,
અમારા બાળકોની કહાની શરૂ થઈ ત્યારે અમને લાગ્યું હતું કે આ સંબંધ આપણે અલગ કરશે, પરંતુ આ સંબંધ તો વર્ષો જૂની દુશ્મની જ પૂરી કરી દીધી. ફાતિમા અને કિરણ એકબીજાની તરફ જોઈને માત્ર સ્મિત જ કરી રહ્યા હતા. આ કહાની આપણને એક વાત શીખવે છે કે સાચો સંબંધ ઉતાવળ કરતો નથી. ધીરજ રાખવી અને ઘણી વખત સંબંધની વચ્ચે ઊભી થયેલી દિવાલો ખરેખર ધર્મ કે સમાજની નહીં, પરંતુ વર્ષો જૂની ગેરસમજની બને છે. જો ગેરસમજ દૂર કરવાની હિંમત હોય તો વર્ષો જૂના સંબંધો પણ ફરી જોડાઈ શકે છે.